જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે છે સન્ડે અને હું આવી ગઈ છું મેલડી માતાના પવિત્ર મંદિરે દર્શન માટે। તો મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા ખૂબ જ સરસ ભક્તિનો માહોલ છે અને ભક્તોની ભીડ પણ બહુ જોવા મળે છે। તો ચાલો મિત્રો, તમને પણ લઈ જાઉં છું, આપણે સાથે મળીને બધા દર્શન કરીશું અને વિડીયોને અંત સુધી જોજો અને કમેન્ટમાં જરૂરથી જય માતાજી લખજો। તો એક ભાઈની કમેન્ટ હતી લાઈવમાં કે એમણે કીધું હતું મેલડી માતાના મંદિરે જાઓ ને તો દર્શન કરાવજો એટલે। તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે એકદમ નજીક આવી ગયા છે માતાજીની મૂર્તિ પાસે અને તમને હું બતાવું છું ઝૂમ કરીને। તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ કેટલી સરસ લાગે છે, કેટલી દિવ્ય છે, તમે જોઈ શકો છો। અને તો આવો મિત્રો, દિલથી દર્શન કરીએ અને માતાજીના આશીર્વાદ લઈએ। માતાજીના ચરણોમાં સતસત નમન। હે મેલડીમાં, તમારા આશીર્વાદ સદાના માટે અમારી સાથે રાખજો, અમને સાચા રસ્તે ચલાવજો, કોઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો અને બધાયના જીવનમાં સુખ શાંતિ વરસાવે એવી પ્રાર્થના। તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘણા બધા ભક્તો બેઠા છે જે ભક્તિમાં લીન છે, માતાજીનું નામ લઈ રહ્યા છે અને આ બહાર પણ તમે જોઈ શકો છો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે। કહેવાય છે કે અહીંયા એવરી સન્ડે પ્રોગ્રામ હોય છે। અમારે તો એટલું આવવાનું થતું નથી, બટ સ્પેશિયલી એક ભાઈની કમેન્ટ હતી કે મેલડી માતાના મંદિરે જાઓ તો અમને પણ દર્શન કરાવજો અને એના માટે જ મને આજે વિચાર આવ્યો કે હું લાવને વિડીયો બનાવી લઉં। તો આ તમે જોઈ શકો છો ભક્તો બધા બેઠા છે, ભક્તિમાં લીન છે, કોઈ માતાજીનું નામ લઈ રહ્યું છે તો કોઈ પ્રાર્થના કરી રહ્યું છે। અને આ મંદિરની બીજી વિશેષ વાત કરું ને તો અહીંયા ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જે પ્રસાદ માતાજીની કૃપા સમજીને ભક્તો ગ્રહણ કરવા માટે આવે છે। અહીંયાનો સેવાભાવ જોઈને ખરેખર મને તો અંદરથી ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે। તમે પણ જોઈને કહેજો મને કે તમને કેવું લાગે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી માટે લાઈન છે અને આ બધું બને છે, પૂરી ને બધું બને છે, જો તમે જોઈ શકો છો। તો મિત્રો, આજના દર્શનનો અનુભવ મારા માટે તો ખૂબ જ ખાસ હતો અને ખાસ વિશેષ વાત એ છે કે મારું જે આ ફર્સ્ટ વ્લોગ છે જે હું માતાજીના મંદિરથી શૂટ કરું છું।